ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન ફેબ્રુઆરી માર્ચ 2025 વિભાગ એ નીચેના આપેલા 1 થી 24 પ્રશ્નના સામાગ્ય મુજબ જવાબ આપો. દરેકનો 1 ગુણ. 24 નંબર છે યોગ્ય જોડકા જોડો. પહેલું છે કીર્તિ તોરણ, એનું આપશે એફ. ઓકે, એનું આપશે શું? એફ. બડનગર આપશે. ઓકે, જરીગામ એનું ડી આપશે, સુરતમાં છે. પછી સ્તંભાલેખો એનું એ આપશે, બ્રાહ્મી લિપિ છે. ચોથું છે એલિફેન્ટામાં એનું આપશે એલિફેન્ટાનું આપશે બી, ધારાપુરી. પાંચમું છે ભારતીય સંગ્રહાલય એટલે કે કોલકાતા છે. ઓકે, વિધાનો નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. છઠ્ઠું છે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે, તો આ વિધાન છે ખોટું. સાતમું છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, એ વિધાન સાચું છે. આઠમું છે ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે, વિધાન સાચું છે. નવમું છે ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે, વિધાન સાચું છે. 10મું છે 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે, ખોટું વિધાન છે. નીચેના આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. 11મું છે કૃષ્ણા સાગર બહુહેતુ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે, તો કાવેરી પર આવેલી છે, અહીંયા કાવેરી આવશે. 12મું છે ગરીબી રેખાના ખ્યાલ સૌપ્રથમ HWOના નિયામક ખાલી જગ્યા એ રજૂ કર્યો હતો, તો બ્યોડ ઓરે કર્યું હતું. 13મું છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારીઓ આપ્યા હતા, તો ઓપ્શન અહીંયા આપશે જ્હોન ફ્રેન્કલિન કેનેડી. ઓકે, 14મું છે અહીંયા હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ, તો સૌથી ડાબી બાજુ. 15મું છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે, તો એ છે સૂર્ય. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 16મું છે નીચેનામાંથી કયું જૈવિક આરક્ષિત છે, તો એમાં આપશે ડી પંચમણી. 17મું છે નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી, તો એ આપશે ડી ઝીંગા આપશે. 18મું છે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે, ઓપ્શન એ આપશે અમદાવાદ. 19મું છે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યો, તો ઓપ્શન બી આપશે 18 ફેબ્રુઆરી 1988. 20મું છે દ્વિચક્રી વાહન ચલાવતા પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેમાંથી કયું છે, એ આપશે માથા પર આવેલા અડધામણના આઘાતની અસર ઓછી કરવી, ઓપ્શન એ આપશે એમાં. ઓકે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દોમાં જવાબ લખો. 21મું છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો, CAC છે. 22મું છે છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે, તો પ્રકાશ સંશ્લેષણ. 23મું છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણ ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે, તો ઉદારીકરણ છે. 24મું છે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિત નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાને આરે છે, તો જલબિલાડી. પછી અહીંયા બી આપેલું છે, તો આપણે અહીંયા જોઈએ વૈષ્ણવ સંપ્રદાય સંઘર્ષ ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલું નૃત્ય તે કથક નૃત્ય. બીજું છે હું સંગીતનો લગતો ભેદ ગણાવું છું, તો સામવેદ આપશે. ઓકે, તમારા કેટલા નંબર આવી શકે છે 80માંથી અને 24માંથી કેટલા આવ્યા છે વિભાગ એમાં, તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને આ વિડીયોને બીજાને શેર કરજો, બરાબર.
તો ઓછા ટાઈમમાં બધું આખું પેપર મળી જાય। તો આ સ્થાપત્યનું નામ આપો તો કુતુબ મિનાર છે। બીજું છે આ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં। આ સ્થાપત્યનું નિર્માણ કોને કરાવ્યું હતું? કુતુબુદ્દીન એબકે। બરાબર। પછી વિભાગ ડી આપેલું છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।